कृतार्थोऽहं न संशय वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्येव च पतितानां पावनेभ्यश्च वैष्णवेभ्यो नमो नमः। भगवत गुणानुरागी भगवत चरणानुरागी सर्व भगवदीय परिवारजनों ने सदैव भगवत स्मरण। ગયા અઠવાડિયે જે નવો ઉપક્રમ આરંભ કરવા જઈ રહ્યા છીએ ભૂમિકા આપની આગળ પ્રસ્તુત કરવા જઈ રહ્યો છું। જેમ આપ સૌ જાણો છો, આપણે પરમ ભગવદીય મહાનુભાવ શ્રી દયારામભાઈ નો અદભુત ગ્રંથ ભક્તિ પોષણ એનું રસપાન આજથી આરંભ કરવા જઈ રહ્યા છીએ। બંસી બોલના કવિ, ગુજરાતની ગોપી, એવા વિશેષણોથી શ્રી દયારામભાઈને સાહિત્યકારોએ અલંકૃત કર્યા છે। આપણું સૌભાગ્ય છે કે આપણા વડોદરા જિલ્લામાં ચાંદોદ અને ડભોઈ આ બે સ્થાન શ્રી દયારામભાઈના જીવનથી પાવન થયા છે। દયારામભાઈનો જન્મ ચાંદોદમાં, જન્મભૂમિ ચાંદોદ અને કર્મભૂમિ ડભોઈ, એટલે એવા દયારામભાઈનો ગ્રંથના કર્તાનો પહેલા થોડો પરિચય પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરીએ છીએ। થોડા સમય પહેલા આપણે દયારામભાઈનો ભાવપૂર્ણ, રસ પ્રચુર ગ્રંથ પ્રેમરસ ગીતા એનું આપણે અવગાહન કર્યું હતું। દયારામભાઈનું ગોપી હૃદય, દયારામભાઈનું ભક્ત સ્વરૂપ, એનું સ્પષ્ટ દર્શન આપણને એ ગ્રંથોમાં થયું। જ્યારે આ ગ્રંથ ભક્તિ પોષણ એ દયારામભાઈનું એક વિદ્વાન તરીકેનું, સંપ્રદાયના સિદ્ધાંતોના તજજ્ઞ વિદ્વાન તરીકેનું સ્વરૂપ આપણને આ ગ્રંથમાં અનુભવમાં આવે છે। દયારામભાઈ થી વડોદરા જિલ્લાના અને ખાસ કરીને પૂર્વ પટ્ટીના વૈષ્ણવો પરિચિત હોય જ, પણ છતાંય એક પ્રોટોકોલ તરીકે, એક શિષ્ટાચાર તરીકે આપણે ગ્રંથકર્તાનો પરિચય સંક્ષેપમાં પહેલા પ્રાપ્ત કરીએ।
ત્યારબાદ ગ્રંથના વિશે થોડો પરિચય પ્રાપ્ત કરીશું અને ત્યારબાદ આ ગ્રંથની વ્યાખ્યા, આ ગ્રંથને શાસ્ત્રોના આધારે સમજાવવાનો પરિશ્રમ જેમણે કર્યો છે અને વ્યાખ્યા જેમણે તૈયાર કરીને આપણને આપી છે એ મહાનુભાવ વિદ્વાનનો થોડો પરિચય પ્રાપ્ત કરીશું અને ત્યારબાદ આપણે ગ્રંથોમાં પ્રવેશ કરીશું. દયારામભાઈ સંવત 1833 ભાદરવા સુદ 11 વામન દ્વાદશી ના શનિવારે રાત્રે આ મહાનુભાવનું ભૂતલ ઉપર અવતરણ થયું. માતા મહાલક્ષ્મી, પિતા પ્રભુરામ, દસ વર્ષની વયે પિતાનું છત્રછાયા ખોઈ 12 વર્ષની વયે માતા ગોલોકવાસી થયા. ત્યારથી સંસાર પ્રત્યે વિરક્તિ દયારામભાઈના હૃદયમાં ઉદ્ભવી. 13 વર્ષની વયે તત્વ પ્રબંધ નામનું કાવ્ય 66 કડી એમના દ્વારા રચાયું. દયારામભાઈના ભીતર રહેલું પુષ્ટિ બીજ, જે વરણ પ્રભુએ એમનું કરેલું, એને મહાનુભાવ શ્રી ઈચ્છારામ ભટ્ટજીએ ઓળખ્યું. આપણો સિદ્ધાંત છે કે પ્રભુ જયારે કોઈ જીવ પર વિશેષ કૃપા કરવા ઈચ્છે છે, જ્યારે એને અંગીકાર કરી પોતાની નિકટતા, પોતાનું સાનિધ્ય પ્રદાન કરવા ઈચ્છે છે, ત્યારે જીવને કોઈક યોગ્ય ભગવદીયનો સમાગમ કરાવી આપે છે. તો શ્રી દયારામભાઈના જીવનમાં પણ ચાંદોદથી ડભોઈ આવતા વચ્ચે તેન તલાવમાં શ્રી ઈચ્છારામ ભટ્ટજીનો સમાગમ થયો. ઈચ્છારામ ભટ્ટજી થી આપણે બહુ ઓછા વૈષ્ણવો પરિચિત હશે. શ્રી ઈચ્છારામ ભટ્ટજી મૂળ પેટલાદના ઉત્તરાવસ્થામાં ડાકોરમાં સ્થાયી નિવાસ કરીને રહેલા સંપ્રદાયના એ સમયના ઉદ્ભટ વિદ્વાનોમાં શ્રી ઈચ્છારામ ભટ્ટજીનો સમાવેશ થાય છે. એક જ ઉદાહરણ એમની વિદ્વત્તાને સમજવા માટે પૂરતું થઈ રહેશે કે બ્રહ્મસૂત્ર ઉપર શ્રી મહાપ્રભુજીએ જે અણુભાષ્ય લખ્યું છે, જે ભલભલા વિદ્વાનોને સમજવું અઘરું પડે છે, એ અણુભાષ્ય ઉપર ઈચ્છારામ ભટ્ટજીએ ટીકા લખી છે. એટલે આના પરથી ઈચ્છારામ ભટ્ટજીની વિદ્વત્તા કયા સ્તરની હશે એ સ્પષ્ટપણે સમજાય છે. ઈચ્છારામ ભટ્ટજીએ દયારામભાઈના અંદર રહેલા પુષ્ટિ ભાવને ઓળખ્યો. એને અંકુરિત, પલ્લવિત, પુષ્પિત, ફલિત ઈચ્છારામ ભટ્ટજીએ કર્યું. ઈચ્છારામ ભટ્ટજીએ શ્રી દયારામભાઈને સંપ્રદાયના ગ્રંથો નું અધ્યયન કરવા માટે પ્રેર્યા. ઈચ્છારામ ભટ્ટજીની ના આગ્રહથી દયારામભાઈએ આખા ભારતની અને વ્રજની યાત્રા કરી અને ઈચ્છારામ ભટ્ટજીના સહવાસથી અને ઈચ્છારામ ભટ્ટજીના કહેવા પ્રમાણે સંપ્રદાયના ગ્રંથોના અધ્યયનથી એના
બંને અયોગ્ય પ્રમાણમાં એમનામાં પ્રગટ થયા. સતીશ કાકા, ભાવ સિદ્ધાંત અને ભાવ. સતીશ કાકા, શું થયું કાકા? વોઇસ બ્રેક થાય છે. નેટવર્ક નો કઈક ઇસ્યુ છે? સતીશ કાકા, હા બોલો, શું થયું? અવાજ બંધ થઈ ગયો હતો? હા, બ્રેક થતો હતો વચ્ચે વચ્ચે. એટલે હવે આ પાછું મેં મોબાઈલ ડેટા પર કરી દીધું છે, એટલે હવે લગભગ વાંધો નહીં આવે. હા, હવે વાત સરસ આવે છે. એટલે એ ઈચ્છારામ ભટજીના પ્રતાપે, એમના સહવાસના પ્રતાપે દયારામભાઈ, જે એક કાચો હીરો હતો, એ પૂરેપૂરો પહેલદાર, ચમકદાર અને બહુમૂલ્ય હીરો એના રૂપમાં દયારામભાઈ નું વ્યક્તિત્વ પ્રગટ થયું. દયારામભાઈ એ પોતે અનુભવ મંજરી નામના પોતાના ગ્રંથમાં પોતાના જીવનમાં પોતાને પ્રભુ કૃપાથી, શ્રી વલ્લભ કૃપાથી જે સાક્ષાત અનુભવો થયા એનું વર્ણન કર્યું છે. એ અનુસાર શ્રી વલ્લભાધીશના સાક્ષાત દર્શન સંવત 1880 ભાદરવા સુદ બીજના દિવસે સવારમાં એમને પ્રાપ્ત થયા, અને બીજી વાર સંવત 1881 માગસર સુદ છઠના દિવસે સવારમાં પ્રાપ્ત થયા. આ ઉપરાંત ડાકોરમાં બિરાજતા શ્રી રણછોડરાયજી, ચાંદોદમાં બિરાજતા શ્રી શેષાઈજી, શ્રી ગોવર્ધન ધરણ, આ બધા સ્વરૂપોના પણ સાક્ષાત અનુભવો થયેલા એમણે અનુભવ મંજરી નામના ગ્રંથમાં નોંધ્યા છે. શ્રી દયારામભાઈએ પોતાના જીવનમાં અનેક ગ્રંથો નું પ્રણયન કર્યું, રચના કરી. અને અનન્યતા નો જે દ્રઢ આગ્રહ એમનામાં વિકસિત થયો, એનો પ્રભાવ એમણે પોતાના સંપર્કમાં આવેલા જેટલા પણ વૈષ્ણવો છે એમના ઉપર પણ એ પ્રભાવ લાગુ થયો, અને એમના સંપર્કમાં આવેલા તમામ વૈષ્ણવો પણ એમના જેવા જ માર્ગના સિદ્ધાંતોને અનુસરનારા અનન્ય ભાવ વાળા બન્યા. દયારામભાઈએ 76 વર્ષ સુધી ભૂતલને અલંકૃત કર્યું. સંવત 1909 માવત પાંચમના દિવસે ડભોઈમાં ઝારોલા વગમાં સખીદાસ નામના એમના નિકટવર્તી વૈષ્ણવના ઘરમાં ભૂતલ ત્યાગ કર્યો. એમના સ્મારક ચાંદોદમાં પણ છે, ડભોઈમાં પણ છે. ડભોઈના વૈષ્ણવો તો અજાણ હોય જ નહીં, પણ બીજા વૈષ્ણવોને ખ્યાલ આવે એટલા માટે ભલામણ કરું છું. ડભોઈ જવાનું થાય તો ઝારોલા વાગામાં શ્રી દ્વારકાધીશ પ્રભુના મંદિરની સામે એક સાંકડી ગલીમાં દયારામભાઈ નું સ્મારક આવેલું છે. દયારામભાઈના ઉપયોગમાં આવેલી
ઘણી બધી વસ્તુઓ, તાનપુરો, ચશ્મા વગેરે ત્યાં સાચવી રાખવામાં આવ્યા છે. એના દર્શન થઈ શકે છે. જે મકાનમાં દયારામભાઈએ દેહ છોડ્યો એ મકાન તો અત્યારે નથી રહ્યું, પણ એ મકાનના જે ઓરડામાં દયારામભાઈના પ્રભુ બિરાજતા હતા એ ઓરડાનો લાકડાનો દરવાજો જર્જરિત અવસ્થામાં અત્યારે પણ આ દયારામભાઈના સ્મારકમાં સાચવી રાખવામાં આવ્યો છે. એટલે ક્યારેક ડભોઈ જવાનું થાય તો સમય કાઢીને અનુકૂળતા ઊભી કરીને પણ આ સ્થાનના દર્શન કરજો. દયારામભાઈના પ્રાચીન ચિત્રો પણ આ સ્મારકમાં આપણને એના દર્શન થાય છે. તો આ દયારામભાઈનો કંઈક અલ્પ પરિચય. બોલો પ્રભુ. હમણાં તમે જે વાત કરી એ જે મકાનમાં દયારામભાઈ રહેતા હતા એ મકાન તો ફરીથી આખું રિનોવેટ થઈ ગયું. આપણા સત્સંગમાં મયુરભાઈ રેગ્યુલર આવે છે, એ એમના જ પરિવારનું મકાન છે. એમના વંશજ છે. એ બળભાગી વૈષ્ણવ છે કે એમના પૂર્વજોના મકાનમાં દયારામભાઈએ વર્ષો સુધી નિવાસ કર્યો છે અને એ જ મકાનમાં એમણે ભૂતલ ત્યાગ કરીને નિત્ય લીલા પ્રવેશ કર્યો છે. એટલે તમે જે કીધું અને એના પ્રમાણ રૂપે આજે પણ એ પરિવારની અટક સખિયાવાલા છે. બરાબર છે? સાચી વાત છે. હા, એટલે તમે જે રીતે કહી દો. હા, બોલો કહો. તમે જે રીતે કીધું કે એમના જે સત્સંગી જે વૈષ્ણવ હતા, જે નિકટના વૈષ્ણવ હતા, એમની પર પણ દયારામભાઈની એવી જ કહીએ ને કે કૃપા હતી. અને એમના પણ ઘણા આપના જે હમણાં માનસ પુત્રની વાત કરીએ જોશી બાવાની, તો એમના પર આખું એક પુસ્તક લખાયું છે. અને ઇવન દયારામ એટલે ડભોઈના જે પ્રાચીન વૈષ્ણવે જે પ્રસંગ કીધો હતો એ હું અત્યારે ફરીથી એકવાર કહી દઉં છું. પૂર્વમાં આપણે તો ચર્ચા થઈ છે કે એ જોશી બાવાના ઘરે સત્સંગમાં નિત્ય એમની મંડળી ચાલતી હતી અને એમના મંડળીમાંના એક વૈષ્ણવ જે છે રાત્રે આવી રીતે સત્સંગનો નિત્યનો ક્રમ હતો અને ઓચિંતા એમને કહે છે ચાલુ સત્સંગમાં કે તમે તાત્કાલિક ઘરે જાઓ અને કંઈક જરૂર પડે તો જણાવો એમ. તો કે કમ પંથે કે તમે તાત્કાલિક ઘરે જાઓ, હું કઉ છું ને એમ કે, અને મોકલે છે ચાલુ સત્સંગમાં. તો જોવે છે તો એમના પત્ની બેભાન અવસ્થામાં ઘરે હતા અને વલ્લભની કૃપાથી, ઠાકોરની કૃપાથી કઈ થયું નથી. પણ એ સામર્થ્ય એ વૈષ્ણવમાં પણ હતું કે, અને પૂર્વમાં એવું કહેવાય છે કે એમની પરે જે વૈષ્ણવની વાત હતી કે એમની પરે પ્રભુની સવિશેષ કૃપા હતી એમ. એટલે આવું એક મહાન વિભૂતિ સંપ્રદાયનું ગૌરવ જેને કહી શકાય, એ આપણા વતનમાં, આપણા જ વિસ્તારમાં, આપણા જ જિલ્લામાં, આપણી જ ભૂમિમાં પ્રગટ થયું. ઘણા વર્ષો સુધી દર વર્ષે ડભોઈમાં શ્રી દયારામભાઈની જયંતિ ખૂબ સુંદર રીતે મનાવાતી હતી. દયારામભાઈની જયંતિ ઉપર ગુજરાતમાંથી, દેશમાંથી જુદા જુદા વિદ્વાનોને બોલાવીને દયારામભાઈના જુદા જુદા ગ્રંથો ઉપર પ્રવચનોનો ક્રમ યોજાતો હતો. એ ક્રમ વર્ષો સુધી ચાલ્યો. હવે અત્યારે સમયની પ્રતિકૂળતાના કારણે લગભગ બંધ થઈ ગયો છે. દયારામભાઈના ગ્રંથોની જો વાત કરીએ, અત્યારે લગભગ આપણને દયારામભાઈના જે ભાવવાહી પદો છે, જેમાં પ્રભુના લીલાત્મક પ્રસંગોનું વર્ણન છે, એટલા જ પદોનો પરિચય છે. પણ દયારામભાઈના સિદ્ધાંત વિષયક જે ગ્રંથો છે એના વિશે પરિચય આપણને બહુ ઓછો છે. પુષ્ટિપથ રહસ્ય એવું જ એક ગ્રંથ દયારામભાઈનો છે, જેના પુષ્ટિના સિદ્ધાંતો ખૂબ સુંદર રીતે એમણે સમજાવ્યા છે. એ સિવાય પણ અહીંયા આ ગ્રંથમાં જે યાદી આપવામાં આવી છે કે
शिक्षा प्रदीप, गुरु प्रभाव चंद्रिका, चित्त विलास, विनय बत्रीसी, सार शिक्षा, प्रेम भक्ति, धर्म नीति सार, तत्व प्रबंध, विष्णु स्वामी जी परचरी, गुरु शिष्य संवाद, निस्साधनता, कौतुक रत्नावली, अकल चरित्र चंद्रिका, पिंगल सार, वृंदावन विलास, भक्ति दृढ़ता, सत्पुरुष, सार निरूपण, रसिक भक्त, स्वल्पाचार, अलौकिक नायक नायिका हाव भाव स्वरूप लक्षण, रास पंचाध्यायी नो गरबो. આટલા 22 ગ્રંથોના નામ અહીંયા આપ્યા છે. સતીશ કાકા સાંભળો ખાલી કહું તમને આમાં એક શબ્દ ઉમેરી દઉં કે મારી પાસે એનું આખું ઇન્ડેક્સ છે દયારામભાઈ નું, કે એમને જે પુસ્તક રચ્યા છે એમાં લગભગ 142 પુસ્તકો છે. એનું ઇન્ડેક્સ ની એક આખું છે જે મૂળ પ્રાચીન લખેલું છે, લગભગ 100 વર્ષ પહેલાનું હશે, 100-150 વર્ષ પહેલાનું. તો 100 વર્ષ તો લગભગ 142 ગ્રંથો છે. હવે અત્યારે કરુણતા એ છે કે અમારા મોટા ભાગના ગ્રંથો દુષ્પ્રાપ્ય થઈ ગયા છે, વિલુપ્ત થઈ ગયા છે, યા કોઈક ઠેકાણે કઈક એવી ગતિ થઈ છે એની કે આપણને ખબર નથી કે ગ્રંથો ક્યાં છે. જે હમણાં મેં દયારામભાઈના સ્મારકની વાત કરી, એ સ્મારકમાં મેં પણ જોયું છે કે એક કબાટની અંદર હસ્તલિખિત ગ્રંથો, મોટા મોટા ચોપડાઓ કાપડની અંદર પોટલા બાંધીને મૂકેલા છે. હવે ગ્રંથોમાં શું છે, કોણે મૂક્યા છે, એનો શું ઉપયોગ છે અત્યારે કઈ ખબર નથી. અને મને તો ડર એ લાગે છે કે જો એના ઉપર કોઈ એની જાળવણી માટે કોઈ પગલા કદાચ નહીં લેવામાં આવે તો એક સમય એવો આવશે કે એ ગ્રંથો કાળના કોળિયા બની જશે અને એ વારસો પણ આપણે કોઈ બેસીશું. કારણ એનું એવું છે કે દયારામભાઈ જે ગ્રંથો જે પદો લખતા એની એ 7 નકલો કરાવતા. એમના ચરિત્રમાં આ વસ્તુ બતાવવામાં આવી છે. દરેક 7 લૈયાઓ બેસતા, 7 નકલો થતી અને દરેક નકલો પોતે તપાસતા અને પછી એમાં જે પણ ભૂલો હોય એ પણ સુધરાવીને જે મૂળ નકલ હોય એ પોતાની પાસે રાખતા. હવે એમના જે માનસ પુત્ર છે, જેમના પટ્ટ શિષ્ય, જેની હમણાં દીપેનભાઈએ વાત કરી, એવું સાંભળ્યું છે કે ઘણા બધા ગ્રંથો એ પોતાની સાથે લઈને અત્યારે એમના વંશજો ક્યાંક સૌરાષ્ટ્રમાં, ભાવનગર કે કોઈ ઠેકાણે રહે છે, એવું સાંભળ્યું છે. ચાલો હવે આપણે ગ્રંથના પરિચયને થોડોક એ કરીએ. નામ છે ભક્તિ પોષણ. નામ પરથી સમજાય છે કે આપણી ભક્તિને પોષણ મળે એને માટે દયારામભાઈએ જુદા જુદા ભક્તિ શાસ્ત્રોમાંથી આચાર્ય ચરણને સંમત જે સિદ્ધાંતો છે એનું દોહન કરીને એને સરળ ગુજરાતી ભાષામાં આ ગ્રંથના રૂપે, કાવ્ય રૂપે, પદ્ય રૂપે આપણને આપ્યા છે. ભક્તિ પોષણ જે આચાર્ય ચરણો એ ગ્રંથ આપ્યો ભક્તિ વર્ધિની, યથા ભક્તિ પ્રવૃદ્ધા સ્યાત તતોપાયો નિરૂપ્યતે, એમ આપ આજ્ઞા કરે છે. ભક્તિની પુષ્કળ પ્રમાણમાં વૃદ્ધિ પામે એવો ઉપાય હું અહીંયા કહી રહ્યો છું. દયારામભાઈ એને નામ આપે છે ભક્તિ પોષણ. સૂક્ષ્મ અર્થ બંનેનો સરખો છે. ભક્તિની વૃદ્ધિ ક્યારે થાય? જ્યારે એને પોષણ મળે ત્યારે. શ્રી આચાર્ય ચરણ પણ
ભક્તિ ઉત્પન્ન થવાનો ઉપાય નથી બતાવતા, ભક્તિની વૃદ્ધિનો ઉપાય બતાવે છે. અને એ જ રીતે દયારામભાઈ પણ આચાર્ય ચરણોના પગલે ચાલી ભક્તિને પોષણ મળે એવો ઉપાય બતાવે છે. કારણ કે ભક્તિ ઉત્પન્ન નથી કરી શકાતી. એ વરણ વખતે જ્યારે જીવનું બ્રહ્મથી વિતરણ થયું ને એ વખતે જે બીજ ભાવ એનામાં આરોપિત કરવામાં આવ્યો છે એને બદલી શકાતો નથી. એટલે જેનામાં ભક્તિનું બીજ છે એ બીજનું પોષણ થાય એને માટે થઈને દયારામભાઈ આ ગ્રંથ આપણને આપે છે. ભક્તિના પ્રકાર કેટલા, એનું પોષણ કેવી રીતે થઈ શકે, ભક્તિ માર્ગમાં જીવનું કર્તવ્ય શું, એને કોની સેવા કરવી વગેરે અનેક ભક્તિ માર્ગીય સિદ્ધાંતો આ કાવ્યમાં ચર્ચવામાં આવ્યા છે. આખા કાવ્યની રચના ચંદ્રાવલા છંદમાં છે. આ છંદ માં એક કડી 4 લીટીની હોય અને એવા 101 ચંદ્રાવલાનો આ આખો ગ્રંથ છે. આ કાવ્ય કવિ પોતે કાવ્યના અંતે બતાવે છે એમ એમણે ચાંદોદમાં એની રચના કરી છે. હવે આ ગ્રંથને આપણા સુધી જેમણે પહોંચાડ્યું એ છે શાસ્ત્રીજી જ્યેષ્ઠારામ હરિજીવનદાસ જોશી, મૂળ ઉમરેઠના. આ શાસ્ત્રીજી જ્યેષ્ઠારામના પૂર્વજો શ્રી ગુસાઈજીના સેવક થયેલા અને ત્યારથી એમનો વંશ, શ્રી ગુસાઈજીના સમયથી એમનો વંશ વૈષ્ણવ પરંપરામાં છે. આ શાસ્ત્રીજી જ્યેષ્ઠારામ, એમના પુત્ર રમણલાલ જ્યેષ્ઠારામ શાસ્ત્રી, એમના પુત્ર નિરંજન રમણલાલ શાસ્ત્રીજી, એમના પુત્ર કૃષ્ણદત્ત નિરંજન શાસ્ત્રીજી અને એમના પુત્ર આદિત્ય કૃષ્ણદત્ત શાસ્ત્રી. આ કૃષ્ણદત્ત શાસ્ત્રીજી અને આદિત્ય શાસ્ત્રીજી આ પિતા પુત્ર આજે પણ શ્રીમદ ભાગવત ના પ્રવચનો દ્વારા સંપ્રદાયની ખૂબ અદભુત સેવા કરી રહ્યા છે. આજે પણ એમના ઘરમાં ભગવત સેવાનો ક્રમ ખૂબ સુંદર રીતે ચાલી રહ્યો છે. સત્સંગના રસિયા જે સુખધામના વૈષ્ણવો છે એમને ખ્યાલ હશે કે થોડા વર્ષો પહેલા બંને પિતા પુત્ર કૃષ્ણદત્ત શાસ્ત્રીજી અને આદિત્ય શાસ્ત્રીજી 2 દિવસ માટે આપણે નિમંત્રણ આપીને સુખધામમાં બોલાવેલા અને 2 દિવસ એમના સત્સંગનો લાભ આપણે લીધો હતો. એટલે યાર શું થાય છે યાર? કેમ વચ્ચે વચ્ચે આજે કેમ આવે બધું ડિસ્ટર્બન્સ આવે છે? કઈ સમજ નથી પડતા. કઈક વચ્ચે ડિસ્ટર્બન્સ આવ્યો હતો. હા, એટલે મારે એકલાને થયું એવું નથી ને? ના ના ના. હા, હું તો ગભરાયો પાછું. ભાઈ એકદમ વચ્ચે પાછું શું વ્યવધાન આવી ગયું. કેટલા વાગ્યા? 9:32 થઈ. ઓકે, એટલે હજી 8 મિનિટ બાકી છે. એટલે કાકા, હા, વૈષ્ણવોને વિનંતી કરો ને કે જે ડબલ ગેજેટ થી હોય એ સિંગલ ગેજેટ થી આવી જાય.
કારણ કે કારના 100 વૈષ્ણવ થઈ ગયા છે, 1-2 વૈષ્ણવના ફોન પણ આવ્યા કે અમે એડ નહીં થઈ શકતા. ભગવતીઓ, દીપેનભાઈએ નિવેદન કર્યું, વિનંતી કરી, આપ સૌએ સાંભળી. જો એક પરિવારના વૈષ્ણવો પરિવારજનો જુદા જુદા મોબાઈલથી કનેક્ટ થયા હોય તો કૃપા કરીને એક મોબાઈલમાં આવી જાઓ તો બીજા વૈષ્ણવો જે બહાર વેઇટિંગ રૂમમાં રાહ જોઈ રહ્યા છે એ સત્સંગના લાભથી વંચિત ના રહી જાય. હવે આના માટે કંઈક પરમેનન્ટ ઉપાય વિચારી રહ્યા છીએ. પરમ દિવસે જ તુષારભાઈ સાથે અને દીપેનભાઈ સાથે પણ વાત થઈ છે. એનો કોઈ કાયમી ઉકેલ આપણે વિચારી રહ્યા છે. પ્રભુ કૃપાથી કંઈક એવો કાયમી ઉકેલ જલ્દી મળી જાય તો આ સમસ્યા કાયમ માટે દૂર થઈ જાય. સતીશ કાકા, કામ આવું છે, પ્લેટફોર્મ ચેન્જ કરીશું અને કદાચ ઝૂમ ની જગ્યાએ આપણે અલગ પ્લેટફોર્મ પર લઈશું, પણ વૈષ્ણવને શરૂઆતમાં સમજાવવું પડશે. એ આપણે પછી વાત કરીએ છીએ. થોડું બરાબર છે, શરૂઆતમાં થોડું સેટ થવામાં તકલીફ થશે, પણ હા, પછી આ પરમેનન્ટ સોલ્યુશન થઈ જશે. વધારે વૈષ્ણવ હશે કોઈ તકલીફ નહીં પડે, વચ્ચે બ્રેક પણ નહીં આવે, વચ્ચે બ્રેક પણ નહીં આવે, સોલ્યુશન થઈ જશે. હા, એટલે આ જ્યેષ્ઠારામ શાસ્ત્રીજીએ ભક્તિ પોષણ ગ્રંથના એકે એક ચંદ્રાવલાને એમાં દયારામભાઈએ જે વાત કીધી છે એને કયા શાસ્ત્રમાં ક્યાં સમર્થન પ્રાપ્ત થાય છે એ એના ઉદ્ધરણ સાથે એના કોટ એના જે વચનો મૂળ શાસ્ત્રના છે એને કોટ કરીને સરળ ભાષામાં જે સિદ્ધાંત છે એ સમજાવ્યો છે. એટલે ભક્તિ પોષણ ગ્રંથ એમને વાંચી જઈએ તો કદાચ આપણે એને બહુ ઓછા પ્રમાણમાં સમજી શકીએ, પૂરેપૂરો સમજી ના શકીએ. પણ આ શાસ્ત્રીજીએ જે પરિશ્રમ કરીને એના દરેકે દરેક વિધાનને શાસ્ત્રની કઈ રીતે સંમતિ પ્રાપ્ત છે એને એની સાથે સંગતિ કરીને જે સમજાવ્યો છે એનાથી આપણે આ ગ્રંથને બહુ સારી રીતે સમજી શકીએ એમ છીએ. અને આ ગ્રંથમાં, આ ભક્તિ પોષણ ગ્રંથમાં દયારામભાઈએ જે માર્ગનું સ્વરૂપ, ભક્તિનું સ્વરૂપ, વૈષ્ણવનું કર્તવ્ય, જે આ બધા જ વિષયોને જે રીતે આવરી લીધા છે એ આપણે આત્મસાત કરી શકીએ. એટલે આ જે અને આ જ્યેષ્ઠારામ શાસ્ત્રીજીએ જે વ્યાખ્યા લખી એનું સંપાદન એમના પુત્ર રમણલાલ જ્યેષ્ઠારામ શાસ્ત્રીજીએ કર્યું. હવે એ રમણલાલ જ્યેષ્ઠારામ શાસ્ત્રીજીનો પણ ડભોઈ સાથે બહુ જૂનો સંબંધ રહ્યો છે. ઈસવીસન 1934 થી 1940 કેટલા વર્ષ થયા? 84 વર્ષ થયા. 1934 થી 1940 ડભોઈની પુષ્ટિ માર્ગીય તથા ગીતા પાઠશાળામાં એ અધ્યાપક તરીકે રહ્યા છે. અને કૃષ્ણદત્ત શાસ્ત્રીજી જયારે વડોદરા આવ્યા ત્યારે એમની ઈચ્છાથી એમને ડભોઈ આ બધા સ્થાનોના દર્શન કરવા અમે લઈ ગયા હતા. ત્યારે પાઠશાળાનું જે સ્થાન છે, આજે પણ દ્વારકાધીશ મંદિરની સામે જૂનો મેળો છે, એના દર્શન કરીને એમને ખૂબ આનંદ થયો હતો કે અમારા દાદાજી અહીંયા અમારા આ સ્થાનમાં અધ્યાપક તરીકે સેવા આપી છે. એટલું જ નહીં, ડભોઈની વક્તૃત્વ સભામાં પ્રમુખ તરીકે પણ રહ્યા છે. દયારામ સાહિત્ય સભા ડભોઈના પ્રમુખ તરીકે પણ રહ્યા છે. એટલે આ જે વ્યાખ્યાતા છે એમનો પણ ડભોઈ સાથેનો અને ડભોઈના સાથેના સંબંધને કારણે દયારામભાઈ સાથેનો સંબંધ પણ એટલો જ ગાઢ છે. એટલે આ થોડો પૂર્વ પરિચય, પૂર્વ ભૂમિકા આપણે ગ્રંથ વિશે, ગ્રંથના કર્તા શ્રી દયારામભાઈ વિશે અને ગ્રંથની વ્યાખ્યા કરનાર શાસ્ત્રીજી અને એમના પરિવાર વિશે આપણે પ્રાપ્ત કર્યો. હવે આપણે
આ ગ્રંથમાં પ્રવેશ કરીએ છીએ. પ્રથમ ચંદ્રાવલામાં પ્રારંભમાં શ્રી ગુરુ વલ્લભ દેવને હું પ્રથમ કરું પ્રણામ. શ્રી વિઠ્ઠલ શ્રી કૃષ્ણ શ્રી યમુને મહાપૂર્ણ કામ પૂર્ણ કામ દામોદર દાસ અષ્ટ સખા પૂરો ઉરવાસ શુભમતી જો અતિ પરમ પવિત્ર ભક્તિ સુપોષણ ગાઉં ચરિત્ર સેવો શ્રી કૃષ્ણ કૃપા. 101 ચંદ્રાવલા છે. દરેક ચંદ્રાવલાની ધ્રુવ પંક્તિ, દરેક ચંદ્રાવલો દરેક છંદ પૂરો થાય એટલે એની પછી જે ધ્રુવ પંક્તિ આવે છે એ છે શ્રી સેવો શ્રી કૃષ્ણ કૃપા. શ્રી મહાપ્રભુજીની જે આજ્ઞા કૃષ્ણ સેવા સદા કાર્ય, બસ એનો જ ભાવાનુવાદ આ આખા ગ્રંથના દરેક ચંદ્રાવલાની ધ્રુવ પંક્તિ રૂપે દયારામ ભૈયા આપી દીધી. આખા ભક્તિ પોષણ ગ્રંથને સમજ્યા પછી એના સાર રૂપે એને અમલમાં મૂકવા માટે જો કંઈ કરવાનું હોય તો એ ધ્રુવ પંક્તિમાં સમજાવી દીધું, સેવો શ્રી કૃષ્ણ કૃપા. હવે શાસ્ત્રીજી એનો અર્થ સમજાવે છે. મારા જ્ઞાન રૂપી અંધકારને દૂર કરનાર શ્રીમદ વલ્લભાચાર્યજી મહાપ્રભુજી, અથવા કારણ કે શ્રી ગુરુ વલ્લભદેવને એવું એમણે લખ્યું છે દયારામભાઈ, એટલે બીજો અર્થ એમણે સમજાવ્યો કે અથવા પોતાના ગુરુ શ્રી વલ્લભલાલજી મહારાજ